બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાજિયાનું જુલુસ નીકળ્યું। બરવાડા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે જેમાં મુસ્લિમ સમાજના મહોરમ મહિનાના 9 અને 10મા દિવસે કાઢવામાં આવ્યું હતું। શહેરના તમામ મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું હતું। સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવીને શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે બરવાડા શહેર મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ યોજવામાં આવ્યું હતું। બરવાડા શહેરમાં કુંડળ દરવાજા વિસ્તારથી શરૂઆત કરીને સોની શેરી, ખમીદાણા દરવાજા, જગાત નાકા, વાગડિયા શેરી, રોજિત દરવાજા, રોકડિયા હનુમાનજી મંદિર સહિતના માર્ગો પર તાજિયા જુલુસ નીકળ્યું હતું। જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું છે। તેમજ સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન બરવાડા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર ચિંતન વાગડિયા, બરવાડા। આપનો પરિચય શું? મારું નામ છે સબ્બી શાહ ખોખર। બરવા સુન્ની જમાતના તાજિયા નીકળે છે, દેથી આવી રીતે નીકળે છે ને બહુ માહોલ સારો છે। અમારે હિન્દુ ભાઈ બધી રીતને ચા નાસ્તાનો આપે છે ને કુંડો દરવાજા ચાલુ થાય, રોજી દરવાજા ને જગાત નાકા ને ખમીદાન દરવાજા થઈને મેન બજારમાં દરબારગઢમાં થઈને ને કુંડો દરવાજા સમાપ્ત થાય છે ને નિયાદ લઈને બધા જાય દરેક ભાઈ। આપનો પરિચય? મારું નામ યાસીનભાઈ ઉસ્માનભાઈ ભંવરિયા, બરોબર। કાર્યક્રમ છે આજનો, શું વિગત છે? આજે તાજિયા જુલુસ રાબેતા મુજબ નીકળશે। અહીંથી સોની શેરીમાં થઈ ખમીદાણાના દરવાજા, પછી રૂટ આખા ગામમાં ફરશે અને પાછો અહીંયા આવશે। આ બરવાડાની અંદર કે ભાઈચારો છે? બરવાડાની અંદર બહુ જ ભાઈચારો છે અને હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને ચાના સ્ટોલ, નાસ્તાના સ્ટોલ, શરબતના સ્ટોલ વગેરે કરે છે। અને આ તાજિયાનું છેલ્લું ટાટા કઈ જગ્યાએ? કુંડો દરવાજો છેલ્લે અહીંયા કુંડળ દરવાજે ઓલું થશે અને પછી ત્યાંથી નિયાજ વીંચી અને બધા સૌના ઓલા છે વ્યાજે છે।